વેસ્ટર્ન સાયન્સ ફિક્શનના પિતામહ જેવા બે લોકો એટલે એચ.જી. વેલ્સ અને જુલ્સ વર્ન. પણ સાયન્સ ફિક્શનની દાદીમાં એટલે મેરી શેલી. લગભગ 200 વર્ષ પહેલાં છેક ઈસવીસન 1818માં મેરી શેલીએ મીણબત્તીના પ્રકાશમાં સાયન્સ ફિક્શન સ્ટોરી લખી નાખી અને પાત્ર હતું ફ્રેન્કેનસ્ટાઇન. જ્યારે હજી ઇલેક્ટ્રિસિટી પણ પૂરી રીતે ઇન્વેન્ટ નહોતી થઈ તે જમાનામાં એણે ઇલેક્ટ્રિક કરંટ પર આધારિત સાયન્સ ફિક્શનની કલ્પના રચી. મેરી શેલીની ફ્રેન્કેનસ્ટાઇન નોવેલમાં સાયન્ટિસ્ટ નાયક વિક્ટર કબરમાંથી ખોદી કાઢેલા, મોર્ગ અને હોસ્પિટલમાંથી તફડાવેલા મૃત શરીરોના જુદા જુદા અંગોને જોડીને એક વિશાળ કાયાવાળો માનવ જેવો દેખાતો દેહ તૈયાર કરે છે અને પછી એને ઇલેક્ટ્રિસિટીથી જીવંત કરે છે. સાયન્સ ફિક્શન નોવેલમાં લેખકો એવા વિચારો રજૂ કરે જે તે વખતે ઇમ્પોસિબલ જેવા લાગતા હોય, પણ પાછળથી જ્યારે એને સાયન્ટિસ્ટ, સંશોધકો અને એન્જિનિયરો વાંચે ત્યારે તેમને માટે આ જ વિચારો ફૂડ ફોર થોટ જેવા હોય છે. સાયન્સ ફિક્શન સ્ટોરીઝમાં લેખક એક વોટ ઇફ જેવા વિચારને લઈને આખી કાલ્પનિક દુનિયા બનાવે છે અને પછી એ વાસ્તવિક દુનિયાના સાયન્ટિસ્ટ અને ઇન્વેન્ટર્સને નવી શોધ માટે પ્રેરણા આપે છે. શું આ વસ્તુ હકીકતમાં બનાવી શકાય એમ છે? અને જો બનાવીએ તો એની રીત શું હશે? મેરી શેલી સાથે તે જમાનામાં જે ખૂબ કોમન હતું તે જ થયું. એની આ સાયન્સ ફિક્શન આધારિત વાર્તા અમુક લોકોને ખૂબ ગમી, જ્યારે અમુક બીજા લોકોને આ વસ્તુ વાહિયાત લાગી અને એણે મેરી શેલીને મેન્ટલી વીક દર્શાવી અને એને ગાંડામાં ગણી કાઢી. પણ રિયાલિટી એ છે કે ફ્રેન્કેનસ્ટાઇનથી ઇન્સ્પાયર થઈને દુનિયામાં ઘણી એવી નવી શોધ, નવા એક્સપેરિમેન્ટ થયા છે જે આપણને અચંબામાં પાડી દે. જેમ ફ્રેન્કેનસ્ટાઇન મોન્સ્ટર જુદા જુદા લોકોના શરીરના અંગોને જોડીને બનાવવામાં આવેલો, તેમ આજે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં આપણે પણ હાર્ટ, લીવર, કિડની જેવા અનેક અવયવોને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. સિન્થેટિક બાયોલોજીમાં આજે જીન એડિટિંગ, લેબ્સમાં બનાવેલા સેલ્સ, 3D બાયોપ્રિન્ટિંગથી બનાવાતા લાઈવ ટિશ્યુઝ અને ભવિષ્યમાં કદાચ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ ઓર્ગન્સ, આ બધું પેલી સાઈ-ફાઈ સપનાની આધુનિક આવૃત્તિ જેવું જ છે. એમ કહેવાય છે કે વોટ વી ઇમેજિન ટુડે વી ઇન્વેન્ટ ટુમોરો. આપણું ઇમેજિનેશન પાવર એ જ માનવ જાતિને મળેલું એક વરદાન છે. આવી બીજી ઘણી બધી રસપ્રદ સ્ટોરીઓ સાથે ફરી મળશું. ક્યાં? બંને જરૂર ખેત તો વળી. અન્ટિલ ધેન, સાહેબજી.